આપી દઈશ બસ. મારે 20 રૂપિયા નથી જોતા, મારે ફોન લેવો છે. ફોન મને ફોન લઈ દે. એટલે જો આ મારી પાસે નોકિયાનો ફોન છે ઈ તારે જોતો છે? મારે નોકિયા ડબલું જોતું નથી, મારે તો આઈફોન લેવો છે. આઈફોન. હે ભગવાન, આઈફોન તો મારી પાસે નથી ને તને ક્યાંથી હું લઈ દઉં આઈફોન? ને આઈફોન જેવું તારું મોઢું નથી, કાચમાં જોયા પેલા કાળી. મને કાળી કીધું તે, કાળી મને કોઈથી કહેતો નહીં હો. તું ભલે ધોળો ગધેડા જેવો રહ્યો, હવે તો મારે આઈફોન જ લેવો છે. આઈફોન આઈફોન આઈફોન. પેલા તો તું કાચમાં જોયા જા, તું મારી બેન હોય ને એવું મને લાગતું જ નથી. હું કેટલો ધોળો ને તું કેટલી ડામરના ટુકડા જેવી, અને તારે આઈફોન લેવો છે? અરે ભાઈ, હું આઈફોન લઈને પછી હું એમાં ફોટા પાડીશ ને, એટલે હું ધોળી ધોળી લાગીશ. હું કઈ કાળી નહીં લાગુ તમ તારે. મારી બેનપણી એમ કહેતી હતી કે આઈફોન માં બહુ સારા ફોટા આવે, એટલે જ મારે આઈફોન લેવો છે. ભાઈ તું મને લઈ દેજે હો. એ હા, મારી કિડની વેચીને તને હું આઈફોન લઈ દઈશ હો. ક્યારે ભાઈ તું તારી કિડની વેચવા જવાનો? વેલા હાર વેચાવજે હો, તમારો જલ્દી આઈફોન આવે ને રક્ષાબંધન તો કાલ જ છે. હે ભગવાન, આ કેવી બેન છે, મને તો ઈ નથી ખબર પડતી. મારી કિડની વેચવા તૈયાર થઈ છે લેન આઈફોન હાટુ. એ હા ભાઈ, પછી હું આઈફોન માં ફોટા પાડીશ ને હું ધોળી ધોળી દેખાશ. અરે લંગોડી, આ શું કરશો તું? અરે મમ્મી, આ લંગુડી મારી વાહે ક્યારની પડી ગઈ છે. મને આઈફોન લઈ દે, આઈફોન લઈ દે ને એમ કહે છે તારી કિડની વેચીને મને આઈફોન લઈ દે. ઊભી રે, તો તારે આઈફોન લેવો છે. ઊભી રે, તારા બાપને કહેવા દે તારે આઈફોન લેવો છે એમ. અરે મમ્મી, તું પપ્પાને ન કહેતી, હું તો ભાઈની હારે મજાક કરતી હતી. મારે નથી આઈફોન જોતો. તારું વ્યવહાર જ કરી નાખવું છે, પછી તારા ઘરવાળાને કહેજે તને આઈફોન લઈ દે. અરે મમ્મી, આ કાળા ડામરના ટુકડાને પેલા લઈ કોણ જાહે? અને લઈ જાહે તો આઈફોન લઈ દે એવો થોડો આને મળશે. આને તો હીરા ઘહે એવો મળશે ને સેમસંગ નું ડબલું લઈ દે હે. અને લંગુડી, મેં તને બહાર વાળવા મોકલી હતી, તને ભાઈને મારવા નથી મોકલી. હાલ તો આમ ઘરમાં ભેગતો આગળી તારા બાપને બધું કહી દઉં, તમારા બેનભાઈ બેયનું કે આ બે જો બાતતા તા એમ. અરે નહીં મમ્મી, હું તો એમ કહું છું કે અમે મજાક કરતા હતા. હું કાઈ ભાઈને નથી મારતી કા ભાઈ. અરે હા મમ્મી, અમે કાઈ બાતતા નતા બેન ભાઈ, અમે તો રમતું કરતા હતા ખાલી કા બેન. ફૂલો કા તારો કા સબકા કહેના હે 1000